હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે કરીશું સાબિયે બ્લાઉઝનું કટિંગ, જે હું તમને પેપર ઉપર કરીને બતાવીશ. મેં આ ચોરસ પેપર લીધું છે અને આ અસ્તરમાં બેકનો ભાગ મેં કટિંગ કરી લીધો છે. આ બ્લાઉઝનું કટિંગ સાદા બ્લાઉઝ જેવું જ હોય છે, એટલે આપણે સાદા બ્લાઉઝનું કટિંગ કરીએ તેવી રીતે જ આ બેકનો ભાગ કાઢવાનો. પાછળ હૂકવાળું છે, એટલે આપણે આવી રીતે કાગળ ઉપર સેટ કરી દઈશું. બેકનો ભાગ તે સેટ કરી દેવાનો. સેમ ટુ સેમ એના માપનું જ કાગળ હોય અથવા કાપડ હોય એ લેવાનું. આપણે હવે માર્ક કરીશું. સેમ ટુ સેમ એના માપનું જ માર્ક કરવાનું. અહીંથી સેજ પોઈન્ટ આપી દેવાનો, પછી ગળાનું કટિંગ કરીશું. અહીંથી આપણે આ જે માર્ક કર્યું છે, હવે આપણે આને હટાવી દઈશું. મેં બેકમાં 1.5 ઇંચનું માર્જિન રાખેલું જ છે. આપણે આમાં ફરી વખત નિશાન કરી લઈશું. પોણા 2 ઇંચ જેટલું છે, એટલે એટલું નિશાન કરી લઈશું. મારે આ બ્લાઉઝ 32 સાઈઝનો છે. ચેસ્ટનો ભાગ 32 છે, એટલે હું તે પ્રમાણે કટિંગ કરું છું. અહીંયા મેં 8 ઇંચ લીધું છે અને અહીંયા પોણા 2 ઇંચ છે. એ રીતે નિશાન કરી લઈશું. ગળું 7 ઇંચ છે. આમાં લગભગ પાન જ ગળું આવતું હોય છે બધા બ્લાઉઝ પીસમાં, એટલે આપણે પાન ગળાનો જ શેપ આપીશું. પાન ગળાનો શેપ આપી દઈશું. હવે બસ્ટ પોઈન્ટ કાઢીશું આપણે, જે બ્લાઉઝનો હોય. 10 ઇંચ ઉપર બસ્ટ પોઈન્ટ આવે છે. અને આ બાજુની સાઈડથી 3.5 આવી રીતે નિશાન કરી દેવાનું. હવે આપણે ત્યાંથી 1.5 ઇંચનું માર્જિન બીજું લઈશું. આવી રીતે ત્યાં લાઈન બનાવી દઈશું. હવે આ જે બસ્ટ પોઈન્ટ છે તેની સેમ ટુ સેમ નીચે જ 1/2 ઇંચ માર્જિન બીજું લઈ લઈશું. આપણે આ જે લાઈન કરી છે તેની નીચે આપણે જે બસ્ટ પોઈન્ટ છે ત્યાં પણ એક લાઈન બનાવી દઈશું. આવી રીતે લાઈન બનાવી દઈશું. હવે આપણે જે માર્જિનનો ભાગ લીધો છે તેને છોડી અને આર્મ હોલના ભાગમાં 1.5 ઇંચ ઉપર એક નિશાન કરીશું. એ નિશાનને આપણે જે ટક્સ ભરવાનું અહીંયા જે નિશાન છે ત્યાં આવી રીતે જોઈન્ટ કરી દઈશું. હવે આપણે એકદમ શેપમાં, ગોળ શેપમાં, રાઉન્ડ શેપમાં પહેલા શેપ આપી દઈશું, પછી કાપી લઈશું. આવી રીતે એકદમ આ જે નિશાન નીચે કરેલું છે તેને ટચ થાય
આવી રીતે દોરી લઈશું. હવે આપણે એનું કટિંગ કરીશું. એક નિશાન આપણે અહીં પણ બનાવી દઈશું. આ જે લાઇનિંગ છે ત્યાં પણ એક નિશાન આપી દઈશું. આવી રીતે આ જે ખૂણો પડે છે ત્યાં સહેજ ગોળ આકાર આપી દેવાનો. આવી રીતે સાબિયત સાચી બ્લાઉઝ 2-3 રીતથી કટિંગ થતા હોય છે, પણ આપણે જે તૈયાર બ્રાઇડલ બ્લાઉઝ આવે છે પાનેતરના બ્લાઉઝ, તે આવી રીતના કટિંગ કરીને બનાવીશું તો સરળતાથી બનાવી શકશો. હવે આપણે આ લાઈન છે ત્યાંથી કટિંગ કરી લઈશું. બસ્ટ પોઈન્ટની આ લાઈન છે ત્યાંથી કટિંગ કરી લઈશું. આવી રીતે કટિંગ કરી લેવાનું ને આમાં નિશાન છે આ બસ્ટ પોઈન્ટનું, ત્યાં આવી રીતે સેજ કાતરથી નિશાન કરી લેવાનું. હવે આપણે એક બીજો ટુકડો લઈશું, તેમાં આ જે પીસ નીકળ્યો છે તેને આવી રીતે મૂકી અને શેપમાં દોરી લઈશું. આ રીતે દોરી લઈશું. આ નેકનો ભાગ છે એટલે આપણે નિશાન કરી લઈશું એટલે યાદ રહે. હવે આ જે લાઈન છે એને સીધી લાઈન દોરી દઈશું. આ રીતે લાઈન દોરી દઈશું. આવી રીતે લાઈન દોરી દઈશું. આપણે આ જે બસ્ટનો ભાગ છે આ નિશાન, એક નિશાન અહીં તેની લાઈનમાં અહીંયા પણ કરી દઈશું. આ નેકનો ભાગ છે. હવે આપણે 1 ઇંચ અહીંથી ડાઉન કરીશું, ડાઉન કરીશું. આવી રીતે 1 ઇંચ ઉપર નિશાન કરી લઈશું. હવે કટિંગ કરી લઈશું આપણે. આપણે સેમ આ મૂકી અને કટિંગ કર્યું છે એટલે હવે આપણે આને જરૂર નથી, બસ આપણે આ બંને ભાગની જરૂર પડશે. હવે હું કાપડ ઉપર મૂકી અને કટિંગ કરી લઈશ. હવે મેં આવી રીતે અસ્તર ઉપર કટિંગ કરી લીધું છે. વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે મેં અસ્તરનું કટિંગ કર્યું એ મેં તમને બતાવ્યું નથી, પણ તમે નોટ કરી લેજો ક્યાં ક્યાં માર્જિન વધારે રાખવાનું છે. આવી રીતે આ જે પાર્ટ છે તેમાં બધી બાજુ માર્જિન અડધો, આપણે જેટલું અંદર સિલાઈમાં દબાઈએ તેટલું માર્જિન વધારે લેવાનું. 2 પોઈન્ટનું તમને ફાવતું હોય તો 2 પોઈન્ટ, 1/2 ઇંચનું ફાવતું હોય તો 1/2 ઇંચ. આવી રીતે આ જે ભાગ છે એને મેં કટિંગ કરી લીધું છે. અને સેમ ટુ સેમ આવા 2 પાર્ટ્સ કાપવાના અસ્તરના. જે પેડ આપણે મૂકવાના છે એટલે પેડ માટે અલગથી એક અસ્તર જોઈશે, એટલે સેમ ટુ સેમ 2 અસ્તરના પાર્ટ્સ આવા કાપવાના. અને જે મેઇન કાપડ છે બ્રાઇડલ બ્લાઉઝ છે આ, એટલે મેં આ તેનું પણ કટિંગ કરી લીધું છે. હવે આપણે આ પાર્ટ્સમાં આ જે ગળાનો ભાગ છે તે સેમ ટુ સેમ જ રાખવાનો છે ગળાના પાર્ટ્સમાં. અને આ જે નીચેની સાઈડ આવે છે બસ્ટની સાઈડ, ત્યાં માર્જિન વધારે રાખવાનું છે. શોલ્ડરના ભાગમાં આપણે આર્મહોલના ભાગમાં નથી રાખવાનું, શોલ્ડરમાં નથી રાખવાનું, ખાલી આ બસ્ટના ભાગમાં જ
માર્જિન વધારે લેવાનું છે. આ પણ 2 અસ્તરના પીસ મેં કાપી લીધા છે. આ બંનેમાં ડબલ અસ્તર કાપી લેવાનું પેડ મૂકવા માટે. અને આ જે બ્લાઉઝ છે માનેતરનું છે એનું પણ મેં કટિંગ કરી લીધું છે. અને આ બેલ્ટ છે, નીચે જે બેલ્ટ આવે છે એનું પણ મેં આ અસ્તરને 2 કટિંગ એની ઉપર મૂકી અને કરી લીધું છે. મેં બેક સાઈડમાં પાછળ હૂક છે એટલે મેં 2 પોઈન્ટ જેટલું માર્જિન વધારે લીધું છે. એટલે આપણે આ જે નેક સાઈડથી આ જે ભાગ કાપેલો છે ત્યાં 2 પોઈન્ટ જેટલું માર્જિન ઘટાડી અને આ બેલ્ટ કાપી લેવાનું. આવી રીતે મેં કટિંગ કરી લીધું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સ્ટિચિંગનું પાર્ટ 2 આગળ જોજો. થેન્ક યુ.